ચા સાથે ખવાય તેવી આજે આપણે ભાખરી બનાવવાના છીએ, એ પણ ક્રિસ્પી. આજે આપણે બનાવવાના છીએ બિસ્કિટ ભાખરી. તેના માટે મેં અહીંયા 1 વાટકી કકરો લોટ લઈ લીધો છે. આ રીતે આપણે જે કકરો લોટ આવે છે તે લીધો છે. 1 વાટકી નોર્મલી જે રોટલીનો લોટ યુઝ કરતા હોઈએ છે તે લઈ લીધો છે. 2 ચમચી જેટલી સૂજી લઈ લીધી છે. હવે આપણે લોટને મિક્સ કરી લઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લઈશું. અને અડધી વાટકી જેટલું તેલ લેવાનું છે. એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તેલનું માપ આપણે આ રીતે રાખવાનું છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે મુઠ્ઠીમાં લઈશું તો આ રીતે થાય તે રીતે રાખવાનું છે. હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું. લોટમાં આપણે વધારે પાણી એડ કરવાનું નથી. આ રીતે આપણે લોટને કઠણ રાખવાનો છે. લોટમાં આપણે વધારે પાણી એડ કરવાનું નથી. લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એક ઢાંકણ ઢાંકીને લોટને આપણે 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. હવે આપણે લોટને આ રીતે કરી લઈશું. અને લોટના આ રીતે મીડિયમ સાઇઝના પેડા તૈયાર કરી લઈશું. એ જ રીતે આપણે બધાને રેડી કરી લઈશું. એ જ રીતે આપણે બધા ગુલ્લાને રેડી કરી લીધા છે. હવે આપણે ભાખરીને વણી લઈશું. ભાખરીને આપણે આટલી થીક રાખવાની છે. ભાખરીને આપણે પલટાવી લઈશું. ભાખરીને આપણે ધીમા ગેસ ઉપર હવે આ રીતે દબાવવાની છે. હવે આપણે ભાખરીને
પલટાવી લઈશું। તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ છે। એ જ રીતે આપણે ધીમા ગેસ ઉપર ચડવવાની છે। બંને બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે ભાખરીને। તમે જોઈ શકો છો બંને બાજુ આપણે ચડી ગઈ છે। હવે આપણે લઈ લઈશું। આપણી ભાખરી રેડી થઈ ગઈ છે।